અમારી ફાર્માસ્યુટિકલ કેમિકલ કંપની છે અને એના ચેલેન્જીસ એન્વાયરમેન્ટના હોય છે અને બીજું કે અમારા ચેરમેન ખેડૂત પુત્ર છે, જમીન પુત્ર છે, એટલે કશે ને કશે જમીનનું ઋણ ચૂકવવાનું જે ભાવના હોય છે CSRના થ્રુ, એના માધ્યમના થ્રુ અમે એવું ડિસાઇડ કર્યું અને એમના ડોટરના લાસ્ટ મંથ મેરેજ હતા. એના પ્રણ રૂપે કે ભાઈ આપણે સમાજ માટે કંઈ કરીએ, આ એક ઘરમાં મોટો પ્રસંગ આવ્યો છે, એટલે આપણે આ ડિસાઇડ કર્યું કે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કરીએ, કેમ કે અત્યારે પાણી જીવન છે અને પાણીના એટલીસ્ટ પાદરાથી લઈને કનકડી સુધી ઘણા ચેલેન્જીસ છે. માન્ય પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ એમના જે 70મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરની ફાર્માસ્યુટિકલના ક્ષેત્રની મહત્વની કંપની અમી લાઈફ સાયન્સ દ્વારા એમની દીકરીના હમણાં જ થયેલા લગ્ન પ્રસંગે એમણે 70 રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામની આજે શરૂઆત કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. કેચ ધ રેઇનના પ્રોગ્રામ મારફતે 2022થી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશમાં લોકો રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરીને ચિંતા કરતા, અને 2024માં જ્યારથી માન્ય પાટીલ સાહેબ જળ શક્તિ મંત્રાલયના મંત્રીશ્રી તરીકેની જવાબદારીમાં છે ત્યારથી એમના કામગીરીની શરૂઆત કરી. વડોદરા શહેર ભાજપ દ્વારા પણ અત્યાર સુધીમાં 100-150 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામ શરૂ કરવામાં આવ્યા છે. માન્ય પાટીલ સાહેબનો જે જન્મદિવસ છે, જન્મદિવસની પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છા.